સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને મોટી સફળતા હાથ લાગી છે। બંધ ઘરમાંથી મોંઘી ઘડિયાળોની ચોરી કરતા બે રીઢાઓને પોલીસે ઝડપી પાડ્યા છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આંતરરાજ્ય ઘરફોડ ચોરી કરતી રીઢા આરોપીઓની ગેંગને ઝડપી પાડી છે। આરોપીઓ ધરપકડ ટાળવા ઝેન્જી નામની મોબાઈલ એપ અને વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતા હતા। મુંબઈ અને મહારાષ્ટ્રના રહેવાસી સલીમ ઉર્ફે સાહિલ શેખ અને સરફરાઝ શેખની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતમાં ચોરી કરવા માટે ખાસ ગુજરાત પાર્સિંગની સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી। તાજેતરમાં અડાજણ વિસ્તારમાં થયેલી બે મોટી ઘરફોડ ચોરીના ભેદ આરોપીઓ પકડાઈ જતા ઉકેલાઈ ગયા છે। પોલીસ દ્વારા કાર 28 કાંડા ઘડિયાળ અને રોકડ સહિત 4,28,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરાયો છે। આરોપીઓ દિવસ દરમિયાન રેકી કરી બંધ મકાનોને ટાર્ગેટ કરતા હતા અને ત્યારબાદ રાત્રિના ઘટનાને અંજામ આપતા હતા। પકડાયેલ આરોપી સલીમ શેખ સામે કર્ણાટકમાં જ 40 જેટલા ઘરફોડ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। આ ગેંગ ગુજરાત ઉપરાંત કર્ણાટક અને મહારાષ્ટ્રમાં પણ સક્રિય હતી। ચોરી દરમિયાન પકડાઈ ન જાય તે માટે આરોપીઓ મકાનમાંથી સીસીટીવી કેમેરાનું ડીવીઆર પણ ચોરી કરી લેતા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।